હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આઈસીસી એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામ મેથ્સ મેથડ ટેસ્ટ 5 માં હાર્દિક સ્વાગત. મેથ્સ મેથડ ટેસ્ટ 5 છે, લસા ગુસાની છે. આવતીકાલે જે ટેસ્ટ લેવાશે મેથ્સ મેથડ ટેસ્ટ 1 થી લઈને 5 સુધીમાં જેટલું તમે રિવિઝન કર્યું છે એ આખાની 100 માર્કની ટેસ્ટ છે. આવી મસ્ત મજાની પ્રેક્ટિસ માટે 111 રૂપિયામાં બધી પ્રેક્ટિસ થાય છે. નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરીને એડમિશન લઈ શકો છો. ચલો, લસા ગુસાનો પહેલો દાખલો છે. શું કહે છે? 42, 60 અને 70 નો લસા અને ગુસા શું છે? તો 42, 60, 42 ના છેદમાં 60, 7 છક 42 અને 10 છક 60, 10 42 ગુણ્યા 10 એટલે 420. આ શોર્ટ ટ્રીક આપણે શીખેલા છે, આવડવી જોઈએ. 420 અને 70, તો આ બેનો લસા ખબર પડી જોઈએ. 70 ગુણ્યા 6 એટલે 420 થાય, એટલે 70 નો સમાવેશ 420 માં થઈ ગયો, પતી ગયો. 420 તમારો લસા આવી ગયો. એટલે ઓપ્શનમાં કાં તો 2 તમારો ગુસા આવશે અથવા તો 5 આવશે. હવે શું કરો? આ 2 ને ભાગો, કાં તો 5 વડે ભાગો કાં તો 2 વડે ભાગો. તમે જુઓ ને તો 42 ને 5 વડે ન ભાગીએ એટલે આ ઓપ્શન ન આવે. 2 છે અને બધા વડે ભાગી શકાય છે. ઓપ્શન એ તમારો જવાબ છે. ઓકે, ત્રીજો દાખલો જુઓ. 4, 5, 4 ના છેદમાં 5, 5 ના છેદમાં 6, 7 ના છેદમાં 12 નો ગુસા. આવું હોય ત્યારે શું થાય? અંશનો ગુસા છેદનો લસા. તો અંશનો ગુસા જુઓ, 4, 5, 7 કાંઈ કોમન નથી. લસા ગુસા છે શું આવશે? 1 છેદમાં 5, 6, 12, તો 6 દુ 12, 6 નો સમાવેશ 12 માં થઈ જાય એટલે 6 ને કાઢી નાખો. 5 ને 12 નો લસા લ્યો ખાલી, અને 5 ને 12 નો લસા શું થાય? તો કે 5 ગુણ્યા 12 60, 1 ના છેદમાં 60. આ જવાબ તમારો. અરે વાહ સાહેબ, આ તો મજા આવી ગઈ. મસ્ત મજાના દાખલા છે, ચકાચક દાખલા છે. ઓકે, આ જુઓ, નીચેનામાંથી કઈ સંખ્યાનો લસા 100 અને ગુસા 1 થશે? તો જુઓ તો 50 અને 2, તો આનો લસા છે કેટલો થાય? 50 થાય. 10 અને 10 પતી ગયું. 4 અને 25 નો લસા છે એ 100 થશે, અને 20 ને 5 નો લસા છે એ 20 થશે. અહીંયા પતી ગયું. બધા ઓપ્શન નથી આવતા, એક જ ઓપ્શન આવે છે, પતી ગયો. 4 ને 25 નો ગુસા 1 થશે. રેડી? ચલો, આ દાખલો 28, 42, 70 એનો ગુસા શું થશે? ફટાફટ કમેન્ટ કરો તો તમને ખબર હોવી જોઈએ. 28, 42, 70, 28 વડે ભાગ નો હાલે, એના ભાગ્યા 2 કરો, 14, 14 42, 14 50 70 થઈ જાય છે. કમેન્ટ કરો શું જવાબ આવે. તો બધા દાખલાનો સમાવેશ કરી દીધો છે. બધા દાખલા, ઘાતવાળા દાખલા લઈ લીધા છે, એક્સ વાળા દાખલા લઈ લીધા છે, બધી જે કોયડા વાળા દાખલા છે એ લઈ લીધા છે. એકાદો કોયડા વાળો દાખલો ગણીએ. જુઓ, 48મો દાખલો જુઓ. 3 ટાંકી, 403, 434, 465. જુઓ, તમે અહીંયા જોવો છો ને તો તમને ખબર પડવી જોઈએ કે અહીંયા પાણીને સંપૂર્ણ રીતે માપી શકાય એ માટે પૂછ્યું છે. એટલે ગુસા શોધવાનો પૂછ્યો છે. આ પ્રેક્ટિસ થી ખબર પડશે. હવે ગુસા શોધવાનું કીધું છે એટલે નાની લો. 403, 403 છે. 403 ને કોની વડે ભાગી કઈ? ઓપ્શનમાં જુઓ તો 62 વડે નહીં ભાગી કઈ, કારણ કે 31 દુ 62 થાય. આ ચાવી બને તો 2 વડે ન ભાગી કઈ. 31 જુઓ તો 31 એકા 31, 9 વધ્યા, અને 31 તેરી 93, 13. બીજો 434. ઓકે, જુઓ અહીં 31 નો ગેપ છે, ભાગી એકાતો છે. આ 31 નો ગેપ છે, ભાગી એકાતો છે. જવાબ આવ્યો 31. મસ્ત મજાનો દાખલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ અવનવી શોર્ટ ટ્રીક અને અવનવી મેથડ માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ સો મચ.